મોહનભાઈ પટેલ, મારોદ કેળવણી મંડળના પ્રમુખ અને સુરેન્દ્રનગર જિલ્લા સંચાલક મંડળના પ્રમુખ તરીકે ફરજ બજાવી રહ્યો છું. આજે એવો સારો અમારો પ્રસંગ આવ્યો છે કે અમારા જિલ્લાના સંચાલક મંડળના અધ્યક્ષની હાજરીમાં અમારો આ પર્વ ઉજવી રહ્યો છે મારોદ ગામે. એ ખૂબ જ આનંદની બાબત છે. વાત કરીએ કે છેલ્લા 40 વર્ષથી 1985થી સ્કૂલ ગ્રાન્ટવાળી ચાલુ કરી ત્યારથી આજ સુધીમાં એ વખતે સંચાલકોને પાવર હતા ભરતી કરવાના, ત્યારે સંચાલકો એમની રીતે કંઈ ને કંઈ જરૂરિયાત હોય મકાનમાં ક્યાંય પૈસા લેતા. 85થી અત્યાર સુધીમાં 41મું વર્ષ હાલે એક પણ કર્મચારીનો એક પણ રૂપિયો ક્યાંય લીધો નથી. આજે 5 કર્મચારીઓ રિટાયર થઈ ગયા, એમના કુટુંબ ખૂબ સુખી છે. પણ અત્યારે 2 મહિનામાં એક ટીચર રિટાયર થાય, જે ગોપાલસિંહજી જાડેજા, એને શોખથી કે મારે એર કન્ડિશન આપવા, તો કદાચ જિલ્લાની અંદર પહેલી એર કન્ડિશન કુલ 15 દિવસ પહેલાં ચાલુ થઈ જાય. રિટાયર થાય ત્યારે 3 મહિનાની વાત, તેમ છતાં ફિટ થઈ ગયા. એટલે એમને પણ મારોદ કેળવણી મંડળ વતી અને મારોદ ગામ વતી એમને ખૂબ ખૂબ અભિનંદન. અને આવતા ટાઈમની અંદર અમારી સ્કૂલમાં અત્યારે સરકારના જે પરિપત્ર મુજબ શહેરી વિસ્તારમાં 36ની સંખ્યા રાખી, ગ્રામ્ય વિસ્તારમાં 24ની રાખી. અત્યંત તકલીફ થઈ રહી છે. આ 80 સ્કૂલની અંદર એક પણ કણબીનો દીકરો કે કોઈ બીજી જ્ઞાતિનો આવતો, ફક્ત દલિત અને કોરીના છોકરાઓ ત્યાં સ્કૂલ ચાલે છે. આ સ્કૂલ જો એટલા વર્ષોની અંદર સરકારે 17 કરોડ રૂપિયા પગારના ચૂકવ્યા છે. 100 છોકરાઓ સરકારી નોકરીમાં ચડ્યા, ત્યારે એમના વાલીઓને એવો આગ્રહ કે સેલ્ફ ફાઇનાન્સમાં ભણાવવા. શા માટે? તો સેલ્ફ ફાઇનાન્સમાં ભણવું છે, નોકરી સરકારી કરવી છે, તો સરકારી સ્કૂલમાં ભણો. સરકારી સ્કૂલમાં જ ભણીને બધો દેશનો વહીવટ ચાલે અત્યારે. સેલ્ફ ફાઇનમાં ભરેલાનો નથી ચાલતો. એટલે મારો કહેવાનો કે લોકો ખૂબ વિચારે કે સેલ્ફ ફાઇનાન્સમાંથી બંધ કરી અને ગ્રાન્ટેડ સ્કૂલની અંદર જે સ્કૂલો છે એની અંદર એમના દીકરા દીકરીઓને ભણવા મોકલે, એવી વિનંતી.